અરે ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઉભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી, એવી ભલી ભારતી ભૌમની વંદુ તને યા વળી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી આપણી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી એમ કહેવાય છે કે પોતાના પેટાળમાં હજારો વર્ષના જૂના ઇતિહાસને હંગરીને બેઠી છે. અને એમાંના એક ઇતિહાસની મારે વાત કરવી છે કે મારા તમારા હૃદયને કંપાવી દે. આ લોકવાર્તાનું આપણું નામ છે કે હતું ઈ હારી ગયું. શું કામ? એવી આ કરુણ ઘટના છે કે આ સૌરાષ્ટ્રની ધરતીની એક સ્ત્રી પોતાના પરિવાર માટે કેવડું બલિદાન આપી શકે, કેટલું સહન કરી શકે, અને આપણે એક કરેલી નાનકડી એવી ભૂલ આપણા પરિવારને કેટલી ભોગવવી પડે. આ વાર્તામાંથી ઘણું બધું મારા તમારામાં ઈ જીવનની અંદર આપણને પ્રેરણાદાયી બને છે. એટલે મારે આ લોકવાર્તાની વાત કરવી છે. પણ આ લોકવાર્તા કોઈ પુસ્તકમાં લખાણેલી નથી, પણ પેઢી દર પેઢી મારા તમારા વડીલો છે એ એકબીજાને આવી વાતો કરતા આવ્યા છે. એ વાતોને અમે લઈ અને આપની સમક્ષ અમે રજૂ કરીએ છીએ. એટલા માટે આ ઘટના કયા ગામમાં બની અને કયા પરિવારમાં બની એનું કોઈ વિગતવાર નથી, પણ આ ઘટના સૌરાષ્ટ્રની ધરતીમાં જ બની હતી એ નક્કી છે. કારણ કે આ સૌરાષ્ટ્રની ધરતી એ તો રત્નોની ખાણ છે, ધીંગી છે ધરતી મારી રે, આખા જગતે વખાણી, અરે કવિઓની કલમો હાલી, એવી છે ધરતી મારી, ધીંગી છે ધરતી મારી. અને સૌરાષ્ટ્રની ધરતીનું એક હરિયાળું નાનકડું એવું ગામ, અને ઈ ગામમાં બરાબર આરતીનું ટાણું થયું છે ભાઈઓ. અને હુરજ છે ધીરો 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 રનાદેના ઓરડા તરફ હાલ્યો જાય છે ભાઈ. દિવસને આથમવાની તૈયારી થઈ છે, સંધ્યા ટાણું થયું છે, મંદિરે મંદિરે ઈ ઝાલરું વાગે છે. અને એવે વખતે ઈ ગામમાં એક જાન છે ઈ પરણીને આવી ભાઈઓ. ઈ ગામમાંથી જાન ગયેલી અને પરણી અને ઈ સંધ્યાના ટાણે આવી અને મંદિરે મંદિરે માતાજીના ભગવાનના દર્શન કરી અને ઈ જાન છે ઈ જ્યારે ઘરે પોગે છે અને નવી આવેલી વહુના કંકુ પગલા થયા ભાઈઓ. કંકુ પગલા તો થયા, પણ ઈ વહુનું નામ પણ કંકુ હતું. ઈ કંકુ છે ઈ પરણીને આવી. પણ મિત્રો, કુદરતને કંઈક એવું કરવું હોય છે કે હજી તો 2 વર્ષના વાણા નથી વાયા લગ્ન થયા એના. પોતાને એક સંતાન થયું, એક દીકરો, એનું નામ વીરો હતું. ઈ વીરાને ધીરે ધીરે મોટો કરે છે અને 6-7 મહિનાની જ્યારે વીરાની ઉંમર થઈ, ઈ વખતે પોતાના પતિનું અવસાન થાય છે. ઈ પોતાના પતિનું અવસાન થયું, ઈ દુઃખભરી જિંદગી વિતાવતી વિતાવતી ઈ પોતાના સાસુ સસરાનું પણ ધીરે ધીરે સમય જાતા અવસાન થઈ ગયું. કારણ કે પોતાના યુવાન દીકરાને એમ કહેવાય છે કે જેણે મરતા જોયો છે, જે બાપે પોતાના દીકરાને ચિતામાં શમશાનની અંદર હળગતો જોયો હોય, એનાથી પછી લાંબુ જીવન કેમ જીવાય? એના એમ કહેવાય છે કે દુઃખમાં દુઃખમાં ઈ સાસુ અને સસરાનું પણ અવસાન થયા પછી પોતાના દીકરાને મોટો કરતી જાય છે આ બાઈ. અને કંકુબાઈ છે એ ધીરે 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 મહેનત મજૂરી કરતા 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 પોતાનો દીકરો વીરો છે યુવાન થઈ ગયો. અને પછી કીધું કે બા, વીરો કહે છે કે હવે તમારે મજૂરી કરવાની જરૂર નથી હો, હવે તો હું ગમે એ રીતે ગમે ત્યાંથી રળીને લાવીશ. પછી તો વીરો છે એ મજૂરીએ જાય. એમ કરતા કરતા હગાવાલાને આ કંકુબાઈ છે એ વાતચીત કરે કે મારો દીકરો હવે જવાન થઈ ગયો છે, ક્યાંક હારી સંસ્કારી દીકરી મળે ને તો મારે એને હવે પરણાવવો છે. એમ કરતા કરતા ઈ એક ગામની અંદર માંગુ નાખ્યું હશે અને ખાનદાની પરિવાર છે એને કીધું
કે અમારી દીકરી હવે તમારા દીકરાને દીધી. ઈ સંબંધ નક્કી થયા, ઈ લગ્ન નક્કી થયા, અને જ્યાં લગ્ન નક્કી થયા ઈ દીકરીનું નામ હતું આશા. અને વીરાની જાન છે ઈ ગઈ ભાઈ. ઢોલ રે વાગ્યા ને અહીંયા દડુકિયા, અરે વરરાજાના વાગ્યા જ્યાં નિશાન, પણ ઘર મારે ફફડ્યું કૂણું એક કાળજું, અને ઘટડામાં હાલે છે ગમશાન. ઈ ઢોલ વાગ્યો, જાન છે ગામના પાદરમાં આવીને ઊભી રહી. હવ હગાવાલા છે ઈ જાનના હામિયા કરવા માટે ગયા, અને એક ઓરડામાં એમ કહેવાય છે કે આ દીકરી આશા નામની દીકરી બેઠી છે ભાઈ. એની સાથે સાહેલિયું છે, અને સાહેલિયુએ કીધું કે ઢોલ વાગ્યો છે, હવ જાનના હામિયા કરવા માટે જાય છે, અને અમે જાન જોવા માટે જાય છીએ. સાહેલિયું છે વહી ગઈ ભાઈ. અને આ દીકરીને ઢોલ વાગતાની સાથે હૈયામાં ઈ ધબકારાઓ છે વધવા માંડ્યા ભાઈ. કારણ કે આજ બાપનું આંગણું છોડી અને પારકાને પોતાના કરવા છે. ઈ જાન છે માંડવે આવી, અને એમ કહેવાય છે કે જેથી આ દીકરી છે ઈ પોતાનો પડથાર ઉતરતી હતી ને, તેથી એને ઈ બહુ અઘરું લાગતું હતું કે આજ સદાયને માટે મારા બાપનું આંગણું છોડીને હું જાઉં છું. ઈ જાણે ઊંચી પડથારેથી કહેર ઉમટી ગયા હોય એવી રીતે ઈ મર્યાદાની મૂર્તિ ઈ આશા છે ઈ ધીરે ધીરે ડગલા માંડતી માંડતી ઈ માંડવામાં આવી. 4 ફેરા ફર્યા અને દીકરીની વિદાય થઈ. અને દીકરી વિદાય લઈ અને આ વીરાની સાથે પરણી અને પોતાને સાસરે આવી. અને પછી તો બહુ સરસ જિંદગી વીતતી જાય છે. પણ આમાં તો સમય છે ભાઈ. સમય એવો છે ક્યારે કોને કેવા નાચ નચાવે કાંઈ ખબર રહેતી નથી ભાઈ. આજ કોઈ કરોડપતિ હોય તો કાલ બજારમાં હાથમાં કટોરો લઈને ભીખ માંગતો હોય. એવા તો નસીબ છે. નસીબ જેમ ખેલ કરાવે એવા ખેલ માણસને કરવાના છે. એમ આજ આ માણસના જીવનની માલિપા નસીબે એક પલટો લીધો, અને એક તો પોતે એકલો રળતો તો, અને માં દીકરો બે શાંતિથી રોટલો ખાય. એવી રીતે હવે તો આજ ઘરમાં નવી વહુ પણ આવી છે, એક માણસ વધ્યું. એટલે પછી તો ઘરનું પૂરું નથી પડતું. એટલે આ વીરો છે ને એ પોતાની માં અને પોતાની પત્ની આશા એને બંનેને સમજાવે છે કે મને થોડાક દી પરદેશમાં જવા દો. હું પરદેશમાં જાઉં અને ત્યાં ઘણું ધન કમાઈને આવીશ. પછી આપણે આખી જિંદગી આપણે શાંતિથી જીવન જીવશું. માટે મને તમે પરદેશમાં જવા દો. અને માં અને પોતાની પત્ની આશા બેમાંથી એકય માનતા નથી કે નહીં, અમે તમને અમારાથી દૂર ન જવા દઈએ. છતાંય ખૂબ સમજાવી અને પછી પોતાના પત્ની આશાને આ વીરો છે એટલું કે છે કે તમે તમારી સાસુ એટલે કે મારી માં, એને તમારી માં ગણીને જ રાખજો અને એની સેવા કરજો. જ્યારે હું ઘણું બધું ધન કમાઈ જાય ને ત્યારે પાછો આવીશ, અને હું તમને કાગળ પણ લખતો રહીશ, સમાચાર પણ પૂછતો રહીશ. એવું કહી અને આ વીરો છે એ પરદેશમાં કમાવા માટે ગયો ભાઈ. વીરો તો વયો ગયો, પણ ઘરમાં ખાવા માટે તો કાંઈ હતું નહીં. અને ઈ વીરાની જનેતા કંકુબા છે એને તો હવે ગઢપણ આવ્યા હતા. અને આ યુવાન આશા જે પરણીન વીરાના ઘરમાં આવી છે, એ આશા પછી તો પોતે મજૂરી કરે અને બંને હાહુ વહુ છે એ બટકું રોટલો ખાય અને હુઈ જાય, પ્રભુનું ભજન કરે. એમ કરતા 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 ઈ પોતાનું ખાવાનું માંડ પૂરું થતું હતું. એમાં દુષ્કાળનો સમય આવ્યો ભાઈ. ગાયે મકોડા ભરખિયા
ઈ ગાયું છે ઈ મકોડા ખાવા મળે ને કઈ પાણી મળતું નથી, એવો દુષ્કાળ પડવાનો ધીરો 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 સમય આવ્યો. ખેતરમાં કાંઈ ન મળે ભાઈ, ખેતરમાં કાંઈ ખેતી થઈ નહીં, એટલે મજૂર માણસને કાંઈ મજૂરી પણ મળી નહીં. એટલે પછી તો મુંજાણા કે હવે તો મજૂરી મળતી નથી, હવે દાણા લાવવા તો લાવવા ક્યાંથી? ધીરે 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 એ દુષ્કાળનો સમય છે એ પસાર થતો જાય છે ને કાયમ ને માટે નબળા દિવસો આવે છે. માંડ માંડ અઠવાડિયે ક્યાંક એકાદી દિવસની મજૂરી ગોતી અને આ આશા છે ઈ અઠવાડિયું દાણા હાલે ને એટલું કમાઈ આવે. પણ પછી તો એકદમ મજૂરી આવતી પણ બંધ થઈ ગઈ અને ઘરમાં દાણા ખૂટવા થઈ ગયું. પણ એટલા વર્ષો વયા ગયેલા કે એની આશાને પણ ખબર ન રહી. માં છે જે કંકુબા છે એ પોતાના દીકરાની વાટ જોતી રહી કે આજ આવશે કે કાલ આવશે, આજ આવશે કે કાલ આવશે. અને એ વીરાની પત્ની આશા ઈ પણ પોતાના પતિની વાટ જોતી રહી ગઈ. કોઈ દી સંદેશો આવ્યો નથી, કોઈ દી વીરાનો કાગળિયો આવ્યો નથી કે હું અહીંયા છું કે સુખી છું, તમે કેમ છો, કાંઈ સમાચાર પૂછ્યા નથી. પણ કરે તો કરે શું, વીરો ક્યાં હશે? જે લોકો પરદેશમાં જાતા હોય ને એની હારે આશા છે એ સંદેશો મોકલાવે કે મારો વીરો, મારો પતિ ક્યાંય તમને દેખાય ને તો એને કહેજો એક સમાચાર પૂછવા માટે એક કાગળિયો તો મોકલે તો અમને ખબર પડે કે ઈ કઈ જગ્યાએ છે, ઈ કેવી પરિસ્થિતિમાં છે. પોતે ગરીબાઈ વાળું જીવન જીવતા જીવતા ગરીબ હોય એ તો અંદરથી સુખી તો હોય જ, પણ જ્યારે પરિવારનું માણા વર્ષો સુધી ઘરે ન આવે અને એના કોઈ સમાચાર ન આવે તેથી પરિવારને અંદરથી અશાંતિ કેટલી હોય, પોતાના પરિવારના માણસની એને બળતરા કેટલી હોય. ઈ બળતરામાં ને બળતરામાં ઈ કંકુબા છે ઈ તો હાવ ગઢી થઈ ગઈ, શરીર જીર્ણ થઈ ગયું, માંડ માંડ હાલી શકે. અને પોતાના પતિની યાદમાં એમ કહેવાય છે કે આખી રાત ઉજાગરા કરી કરી અને આશાની આંખો પણ અંદર વહી ગઈ હતી. ભાઈઓ આજ આવશે કાલ આવશે એ વાટ જોતા જોતા વર્ષો વૈયા ગયેલા ભાઈ. અને એમાં દુષ્કાળનો એવો નબળો સમય આવ્યો અને જે કાંઈ પોતાના ઘરેણા હતા એ વેચી વેચી અને અનાજ લાવી લાવીને આશાએ ખાધું અને પોતાની સાસુની સેવા કરી. એમ કરતા કરતા છેલ્લે દાણા ખૂટ્યા અને વેચવા માટે માત્ર ને માત્ર એક નાકની નથડી સિવાય કાંઈ વધ્યું નહોતું. બધું વેચાઈ ગયું હતું, કારણ કે વરસાદ થયો જ નહોતો, એવો દુષ્કાળનો સમય હતો તો ક્યાંય મજૂરી હતી નહીં, કોઈ મજૂરી લઈ જતું નહોતું, તો દાણા લાવવા છે ને. ઘરેણા બધા વેચાઈ ગયા. છેલ્લે નાકની નથડી હતી એ નક્કી કર્યું કે ભલે નાકની નથડી વેચાઈ જાય પણ મારા સાસુ કંકુમાં જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી હું એને ભૂખ્યા નહીં રાખું. એ પોતાની સાસુની એવી અદ્ભુત એની સેવા કરેલી ભાઈ. અને એ નાકની નથડી લઈ અને હવારનો હુરજ આમ ઉગ્યો ભાઈ, ભલે ને ઉગા ભાણ તિહારા લવ બામણા, હવે તો જીયાણ મરણ રી માણ અમાણી રાખજે કાસપ રાબુત. અરે ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરબર ગંધારા ગયા, એવો હુરજ નારાયણ છે એ ઉગ્યો. અને રાતમાં અહીંયા આશાએ નક્કી કરી લીધું તું કે કાલ દાણા ખૂટે ઈ પેલા નથડી વેચી અને મુઠ્ઠી દાણા લઈ આવું ને તો હમણાં અઠવાડિયું વયું જાય ત્યાં તો ગમે એ રીતે મારા પતિ નહીં આવી જાય. પોતાના પતિની વાત તો એને કાયમ હોય કે આજ આવશે કાલ આવશે કાં તો એનો સંદેશો આવશે. એવી વાટમાં ને વાટમાં એ રાતે નક્કી કરી લીધું કે સવારમાં નથડી વેચી આવી છે. અને એ વખતના સમયમાં કોઈ વાહનની વ્યવસ્થા હતી નહીં, બળદગાડા અને ઘોડાઓ હતા, પણ આ ગરીબ માણસ પાસે શું હોય. સવારનો એ હુરજ ઉગ્યો અને આશા છે એ પોતાના નાકની જે નથડી છે એ વેચવા માટે
ગામના પાદરમાં થઈ અને ડુંગરાવના રસ્તામાં થઈ અને શહેર બાજુ ધીરે 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 એમ કહેવાય છે કે આમ ડગલા માંડ્યા ભાઈઓ હાલી જાય છે. અને એમાં ઈ ડુંગરાવના રસ્તામાં એક ઘોડેસવાર હામો મળ્યો. ઘોડેસવારે એને પ્રશ્ન પૂછ્યો કે આમ એકલા કઈ બાજુ જાઓ છો? અને ઘોડેસવારની સામે જોયું ને તો મોટા મોટા વાળ હતા, મોટી મોટી દાઢી હતી. અને એની સામે જોઈ અને આ બાઈ ને આશાને એમ લાગ્યું કોઈ અજાણ્યો માણસ છે, આની આરે બહુ વાતું કર્યા જેવું નથી, હવે એકદમ નીકળી જવાય. પણ એને જવાબ દઈ દો એટલે બાઈ એટલું કીધું કે બાપા મારો ધણી તો પરદેશમાં ગયો છે રળવા માટે, હજી એના કાંઈ સમાચાર નથી, પણ આ દુકાળના સમયમાં અમને મજૂરીએ કોણ લઈ જાય, એટલે ઘરમાં કાંઈ ખાવાનું નથી ને, એટલે મારા સાસુને ભૂખ્યા ન રાખવાનું મેં નિયમ લીધું છે. ઈ મુઠ્ઠી બાજરો આવ્યો હોય તો એ દળીને એને ખવડાવી દઉં છું, હું ભૂખી રહી જાઉં છું. પણ એને હાચવવા માટે, એની સેવા કરવા માટે આજ ઘરમાં હવે દાણાય નથી, માટે મારા નાકની જે નથડી છે ને ભાઈ, એને હું વેચવા માટે શહેરમાં જાઉં છું અને હમણાં વેચીને પાછી મુઠ્ઠી દાણા લઈને પાછી આવી જાય. એમ કે હા કે કાંઈ વાંધો નહીં. અને પછી ઈ ઘોડેસવારે બીજો પ્રશ્ન કર્યો કે બાઈ તારો પતિ તો પરદેશમાં ગયો છે અને એને વર્ષો વીતી ગયા છે, એટલે હવે એની રાહ ન જોવાની હોય, એની રાહ ન જોવાય. હવે તો ઈ થોડો પાછો આવે, હવે તો ઈ ન્યા જલસા કરતો હશે, એને તો ન્યા બીજા લગ્ન પણ કરી લીધા હશે, હવે એને ભૂલી જવાય. અને તેથી બાઈની આંખમાં આહુડા તો હતા, પણ આમ ભ્રગુટીનો મરોડ બદલાણો ભાઈઓ. અને એટલું કીધું કે તમે જે હોય તે અહીંથી નીકળી જાઓ, નહીતર મારા મોઢામાંથી જે શબ્દો મારે ન કાઢવા જોઈએ ને ઈ કાઢવા પડશે, માટે તમે અહીંથી નીકળી જાઓ. મારો પતિ કોઈ દી મારી હારે ખોટું કરે નહીં, મને એની ઉપર વિશ્વાસ છે, ઈ ગમે તેદી પાછો આવશે એમ કહી અને આ બાઈ છે આશા છે ઝડપથી નીકળી ગઈ ભાઈ. અને ઘોડેસવાર પણ નીકળી ગયો અને ઈ આશા નથડી વેચી ઈ થોડાક જે કાંઈ દાણા આવ્યા ઈ લઈ અને જ્યારે પોતાના આંગણામાં પગ મૂક્યો, આંગણામાં પગ મૂક્યો ને તો આખું શરીર છે ઈ લીલું કાસ થવા માંડ્યું હતું. આંખમાંથી આમ બરાબર પૂજતું નહોતું, ઝાંખું ઝાંખું દેખાતું હતું આ બાઈ. શું કામ? ઈ જ્યારે દાણા લઈને પાછી આવી ને ત્યારે એને ઈ ડુંગરાના રસ્તામાં એક સાપ કરડ્યો તો. ઈ નાગનું ઝેર છે, આના શરીરે રૂવાડે રૂવાડે ચડવા માંડેલું, પણ એટલી ઝડપથી આલી કે પોતાને પરસેવો વળી ગયો, આંખમાંથી બરાબર હવે હુજતું નથી, કારણ કે ઝેર ચડતું જાય છે નાગનું. પણ એના મનની માલપા એક જ વાત એવી હતી કે ભલે મારો પતિ ન આવ્યો હોય, પણ મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાસુને હું ભૂખી નહીં રાખું, હું મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય એ પેલા ઘરે પોગી જાઉં અને મારી હાહુને આ દાણા આપી દઉં, એટલે ઈ ભૂખી ન રહે. એવું વિચારીને પોતાને સાપ કરડેલો અને ઝેર એટલું બધું ચડે છે અને ઝડપથી પોતાને આંગણે તો આવી, દરવાજામાં દાખલ તો થઈ ગઈ, પણ આંખું ખોલી અને આગળ જોવાની કોશિશ કરે છે. ધૂંધળું ધૂંધળું દેખાય છે. ત્યારે હામો એક પુરુષનો અવાજ આવ્યો કે આવી ગયા? કે હા આવી ગઈ છે. અને લ્યો આ દાણાનો હું તમને ઘા કરું છું, મારી હાહુને આપી દેજો. એટલો શબ્દ નીકળ્યો અને એને કીધું કે તમે જે હોય તે મને ઓળખાણ નથી પડતી, પણ મારી સાસુને કહેજો કે છેલ્લા શ્વાસ સુધી તમારી સેવા કરી છે, અને જ્યારે મારો પતિ ઈ વીરો વિદેશમાંથી ઈ પરદેશમાંથી જ્યારે પાછો આવે ને તેથી એને કહેજો
કે તારી વાટ જોતી જોતી તારી આશા છે એ સ્વર્ગના કેડે વહી ગઈ છે અને હવે ન્યા પણ તારી વાટ જોહે. મેં મારી સાસુને છેલ્લા શ્વાસ સુધી એની સેવા કરી છે અને ક્યારે હેરાન નથી કર્યા એટલું તમે કહેજો. અને તેદી જે માણસનો અવાજ આવ્યો હતો ને એ કોણ હતો? જે ઘોડે સવાર એને હામો મળ્યો હતો અને કીધું તું કે તારો પતિ તો પરદેશમાં છે ને એ બીજા લગ્ન કરી લીધા હશે ને જલસા કરતો હશે, હવે એને ભૂલી જા. ઈ જે શબ્દ કીધો તો ઈ જ માણસ અહીંયા ઉભો હતો, મોટી દાઢી વાળો. પણ અહીંયા સુકામાના આંગણે ઉભો ઈ બીજો કોઈ નહીં પણ વીરો પોતે હતો. આ આશાનો પતિ પોતે હતો. પોતાની જનેતાને મળ્યો અને જ્યારે ઘોડે સડીને આવતો તો ખૂબ ધન કમાઈને આવ્યો તો. ઈ ધન કમાઈને તો આવ્યો પણ પોતાની પત્ની જ્યારે હામી મળીને ત્યારે એની હારે વાતચીત પણ કરી. ઈ પત્ની એને ઓળખી ન શકી કારણ કે આને વાળ પણ વધી ગયા હતા, દાઢી પણ વધી ગઈ હતી. કમાવામાં એને પોતાની અડધી જિંદગીને ખર્ચી નાખી હતી પણ હાથ પેઢી ખાય ને ત્યાં સુધી ખૂટે નહીં એટલું કમાઈને એ આવ્યો તો. અને પછી નક્કી કર્યું કે આ બાઈને અત્યારે શહેરમાં જવા દઉં અને એ ભલે નથડી વેચીને પાછી આવે એની થોડીક પરીક્ષા તો કરું અને જ્યારે પાછી આવે ને ત્યારે હું એને ચોંકાવી દઈશ અને હું એને કહીશ કે હું જ તારો પતિ છું, તું મને ઓળખી નહોતી હકી. એટલે એ રાજી થઈ જાય અને પછી તો એને જેટલા દાગીના કરાવવા હશે એટલા કરાવી દઈશ, ભલે આ નથડી છેલ્લી છે એ વેચી આવે. મિત્રો, પોતાના પ્રેમને ઈ પારખી હક્યો નહીં અને ઈશ્વરને આ પ્રેમને કંઈક અધૂરો રાખવો હશે કે પોતાની પત્નીને પોતાની ઓળખાણ આપે. ઈ પેલા તો ઈ ધરતી ઉપર એમ કહેવાય છે કે આશા છે ઈ ઢળી પડી હતી અને દાણા ઈ પોતાના પતિના હાથમાં ફપી દીધા હતા. છેલ્લી ભલામણ કરી દીધી હતી કે મારો પતિ આવે તો એને કહેજો કે હું એની વાટ જોતી જોતી મરી ગઈ. એટલે પોતાના પ્રેમને ઓળખાણ દેવામાં કોઈ દી સમય ન લગાડવો જોઈએ. જે સમયે તમે જેને પોતાના પરિવારને મળો ને તરત મળી લેવાય. અને કદાચ જો ઈ વીરો એને મળી લીધો હોત અને એને એમ કીધું હોત કે હું જ તારો પતિ છું અને તારે હવે નથડી વેચવા જવાની જરૂર નથી અને ત્યાંથી એને પાછી ઘરે લઈને વહી આવ્યો હોત ને તો ઈ સાપ ડંખ ન મારે. પણ ઈ તો શહેરમાં નથડી વેચવા ગઈ, ઈ દાણાને લઈને જ્યારે પાછી આવતી હતી ત્યારે સાપ ડસ્યો. પણ કુદરતને આ જોડીના પ્રેમને અધૂરો રાખવો હશે અને જેદી એની હાહુને ખબર પડી કે મારા દીકરાની વહુ આજ આ દુનિયા છોડી અને વહી ગઈ છે અને તેદી એના આઘાતમાં આ કંકુબા છે ને ઈ ધરતી ઉપર ઢળી ગયા અને પોતાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. અને ઈ પ્રાણ નીકળી ગયા પછી એમ કહેવાય છે કે આ વીરો છે એટલો દુખી થાય છે, એને એટલી સરસ પીડા થાય છે કે આહા, મારી એક નાનકડી એવી ભૂલ મારા આખા પરિવારને સાફ કરી. વિચારમાં પડી ગયો. પછી તો પોતાની જનેતા અને પોતાની પત્ની આશા એના અગ્નિ સંસ્કાર કરી અને પછી પોતાની પાસે જે કાંઈ ધન સંપત્તિ હતી હાથ પેઢી ખાઈને ખૂટે નહીં એટલું હતું પણ ઈ ગરીબોને ભેળા કરી કરી અને દાન આપી દીધું. પોતાના ગામમાં એટલું દાન આપ્યું, આસપાસના ગામડાઓમાં એટલું દાન આપીને પોતાની પાસે જે કાંઈ હતું એ બધું ખૂટવાડી અને જંગલમાં જઈ અને ઈ જીવો ત્યાં સુધી કોઈ દિવસ ક્યાંય ગામડામાં ગયો નથી અને ભૂખ્યાને તરસ્યા ઈશ્વરનું સ્મરણ કરી અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. એટલે આ લોકવાર્તાઓ એવી અદ્ભુત છે કે મને તમને જીવનમાંથી આ લોકવાર્તાઓમાંથી ઘણું બધું સમજવા મળતું હોય છે. અને આવી જ્યારે ઘટનાઓ આપણે જોઈએ ત્યારે એમ લાગે કે ઈશ્વરને પણ અમુકના પ્રેમ ઉપર એમ કહેવાય છે કે ઈર્ષ્યા થતી હોય. એટલા માટે તો આવી કંઈક જોડિયું હોય એને ઈશ્વર તોડી નાખે છે.
આખા પરિવારને વિખેરી નાખે છે. માટે જે સમય મળ્યો હોય એ સમયે તમારા પરિવારને પ્રેમ કરી લ્યો. બાકી આ નથી મફતમાં મળતા, એનાય મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા, દાતારને દાતારપણા, સુરવીરને સુરવીરપણા એ નથી મફતમાં મળતા. જ્યારે જિંદગીનું સત્ય શું છે એ બધું સમજાઈ જાય ને ત્યારે તમે માયાથી પર બની જાઓ છો, અને ત્યારે જ તમને તમારો સાચો આત્મા અને એ આત્માની સદગતિ એ તમને મોક્ષ તરફ લઈ જાય છે. પણ એ માયાને છોડવી પડે. એમ આ વીરાએ એને છેલ્લે બધું સમજાઈ ગયું કે આ જિંદગીમાં રૂપિયો ગમે એટલો હોય તો એ કામનો નથી. માત્ર ને માત્ર આપણને જરૂર હોય તો આપણા પરિવારની છે, આપણા પ્રેમની છે. માટે બધાયને પ્રેમ કરો, સર્વ સમાજને પ્રેમ કરો, સર્વે પશુ પક્ષીઓને પ્રેમ કરો. પ્રેમ બિના પાવે નહીં, ભલે હુનર કરો હજાર. તમે ગમે એટલું કામ કરો, ગમે એટલા રૂપિયા કમાઓ, પણ તમારી પાસે પ્રેમ જ ન હોય તો તમને ક્યારેય ઈશ્વર પણ ન મળે. ગમે એટલી ભક્તિ કરી હોય ને તમારી અંદર પ્રેમ ન હોય તો ઈશ્વર ન મળે. માટે આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં આવા હજારો ઇતિહાસ પડ્યા છે, અને હવે પછી આપણે મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.